નમસ્કાર મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું પથમેડા ગૌશાળાના દર્શન। તો આ છે મિત્રો રજીસ્ટ્રેશન ઓફિસ। પ્રૂફ પુરાવા માંગે છે આપણા અને પછી જ અંદર જવા દે છે ગૌશાળાની અંદર। અને એક હા મિત્રો, તમે જો પાન પડીકી ખાતા હોય તો ગૌશાળાની અંદર પહેલા તમને કોગળો અને મોઢું ધોરાવીને પછી અંદર જવા દેશો। તમે અહીંયા મિત્રો જોઈ શકો છો। અને હવે ફાઇનલી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અમે અંદર જઈ રહ્યા છીએ મુલાકાત ઓફિસમાં। તો સૌપ્રથમ આપણે ઓફિસમાં જઈએ। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અમે મુલાકાત ઓફિસમાં પહોંચી ગયા છીએ અને મુલાકાત ઓફિસમાં બધા એકબીજા ચર્ચા વિચારણા કરી રહ્યા છે। અને પછી મિત્રો અમે શાંતિથી બેઠા અને પછી અમને આ ગૌશાળા વિશે આખું ભાઈએ અમને સમજાવ્યું। તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે આ માળા છે પક્ષીઓના, જે આ ઓફિસની અંદર આવેલા છે। તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કેટલા મસ્ત માળા પણ બનાવેલા છે। ત્યારબાદ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે અમે શાંતિથી બેઠા છીએ અને પછી ગૌશાળા વિશે સમજાવ્યું। ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે પછી ઠંડી ઠંડી છાશ આપવામાં આવી, એકદમ રગડા જેવી, અને પીવાની પણ એકદમ મજા આવી ગઈ હો। ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મુલાકાત ઓફિસથી બહાર નીકળતા સામે એક ગૌ રક્ષક હનુમાનજીનું મંદિર આવેલું છે। હવે મિત્રો અમારી સવારી ઉપડી રહી છે કે ગૌશાળાની પ્રદક્ષિણા કરવા માટે। તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। Okay. હવે મિત્રો અમે આવી ગયા છીએ ગોધનેશ્વર મહાદેવ, જે ગૌશાળાની અંદર જ આવેલું છે મહાદેવનું મંદિર છે। તો આ છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગોધનેશ્વર મહાદેવ મંદિર પથમેડા। અને હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ગોધનેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં જ પ્રદક્ષિણા તળાવ આવેલું છે। તો આ છે મિત્રો પથમેડા ગૌશાળાનું પ્રદક્ષિણા તળાવ। અને હવે મિત્રો અમારી સવારી પહોંચી ગઈ છે કે આ તળાવની પ્રદક્ષિણા કરવા માટે। તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો। અને હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ પાતાળ કુવા જેવો એક કુવો અહીંયા આવેલો છે। તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। અને હવે તળાવની બાજુમાં એક કૃષ્ણ ભગવાનનું મંદિર આવેલું છે, જે ગોવર્ધન કૃષ્ણ ભગવાન તરીકે ઓળખાય છે। તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। અને હવે મિત્રો અમારી સવારી ઉપડી ગઈ છે કે ફરતે ગૌશાળાનો નજારો જોવા માટે। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે અમે ગાડીમાં આજે જઈ રહ્યા છીએ અને આગળ હું તમને પણ ગાય માતાના દર્શન કરાવીશ। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા ગાયો આવેલી છે અને ગૌશાળાની અંદર હજારોની સંખ્યામાં પણ ગાયોના દર્શન પણ થાય છે। તો મિત્રો લાસ્ટ સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં, હું તમને પણ આગળ પણ વિડીયોમાં બતાવીશ। તો આ છે મિત્રો બળદગાડું, જે ગાયોનો ઘાસચારો અને માલ સામાન લઈ જવા માટે કામ કરે છે। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો। તો આ છે મિત્રો દિશા સૂચન, જે બતાવે છે તમારે કઈ જગ્યાએ જવું છે અને કઈ બાજુ આવેલું છે। અને હવે મિત્રો આ છે પંચ ગૌ માતાનું આરતીનું જે સ્થળ છે અને અહીંયા દરરોજ સાંજે ગાય માતાની આરતી પણ કરવામાં આવે છે। તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા વચ્ચે ગાય માતાને ઊભી રાખી અને ગાય માતાની આરતી થાય છે। અને હવે મિત્રો હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે ગાયની આરતી થાય છે તે આ ગાય છે। અને મિત્રો એવું માનવામાં આવે છે કે ગાયના નીચેથી નીકળવાથી તમારા દુઃખ દૂર થાય છે। તો મિત્રો અહીંયા પથમેડા ગૌશાળા આવવાનું ભૂલશો નહીં અને વિડીયોને જોવાનું ચૂકશો નહીં મિત્રો। અને આ છે મિત્રો ગિરિરાજ કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જે અંદર આવેલું છે, હું તમને બતાવી રહ્યો છું। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો કે ગિરિરાજ કૃષ્ણ ભગવાનનું મંદિર પણ અહીંયા આવેલું છે। તો મિત્રો વ્લોગ કેવો લાગ્યો આજનો, અને આ પથમેડા ગૌશાળા વિશે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને વિડીયોને મિત્રો લાઈક અને વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલમાં આવા અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।